ગણેશ ચતુર્થીનો તહેવાર પૂરો થઈ ગયો છે અને હવે નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે બંગાળી કારીગરો રાજકોટમાં આવી ગયા છે અને હવે તેઓ માં દુર્ગા, માં કાળી, માં અંબે સહિતની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી રહ્યા છે. લોકો પણ નવરાત્રી પહેલા મૂર્તિઓ માટે ઓર્ડર બુક કરાવી રહ્યા છે. દીપકભાઈ આ મૂર્તિઓ રેસકોર્સના બાલભવન વિભાગમાં બનાવે છે. તેઓ છેલ્લા 25 થી 30 વર્ષથી રાજકોટમાં મૂર્તિ બનાવવાનું કામ કરવા માટે આવે છે. દીપકભાઈ મૂળ કલકત્તાના અને દીપકભાઈની સાથે 10 થી 15 લોકો કામ કરે છે. દીપકભાઈ જૂન મહિનાથી જ રાજકોટમાં આવી જાય છે અને મૂર્તિઓ બનાવવાનું કામ શરૂ કરી દે છે. આ કામ ડિસેમ્બર મહિના સુધી ચાલે છે. મૂર્તિની જેવી ડિઝાઇન હોય તે મુજબ મૂર્તિ બનાવવામાં સમય લાગે છે. તમે મોબાઈલમાં અથવા તો કોઈ ફોટો બતાવો એટલે દીપકભાઈ હુબહુબ તેના જેવી જ મૂર્તિ બનાવી આપે છે. બીજી તરફ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મૂર્તિના ભાવમાં 10% વધારો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. હું 30 થી 35 વર્ષ ઉપર રાજકોટમાં ઇકો ફેલની માટી ઉપર ગણપતિ ના નવદુર્ગા ના માં કાળી એટલે દિવાળી સુધી આપણે કામ ચાલુ રહ્યા. અત્યારે નવરાત્રીનું જે ગોઠવણ છે એની માટે નવદુર્ગા ના અંબેમાં એવું અલગ અલગ રૂપમાં છે ને આપણે 10 મા દુર્ગાની મૂર્તિ બનાવવાનું કામ ચાલુ છે. મારી પાસે અત્યારે 15 જણા કારીગર છે ટોટલ. એ બધા કલકત્તાથી આવે છે એ કામ કરવા માટે. દર સાલે આવે જ છે આપણી સાથે. એટલે હું જૂન મહિનાથી આ કામ ચાલુ કરું. છેક દિવાળી સુધી કામ ચાલુ છે. નવમીન એટલે આપણે દર વખતે નવા નવદુર્ગાના નવા સ્વરૂપમાં જે આવે ને થીમ ઉપર એવું બધા અલગ અલગ બનાવું છું. એ અત્યારે ખબર ન પડે, જયારે ફિટ થાય મંડપમાં પછી એ થીમ ને ખબર પડે. અત્યારે કઈ આમાં તમને ખબર ન પડે. પણ આપણે વર્ષોથી આપણે કલકત્તામાં આજને નહીં બંગસપુરા જ્યારથી આપણે કલકત્તામાં માતાજીનું મૂર્તિનું કામ છે એ ઇકો ફ્રેન્ડલી એટલે માટી ઉપર જ તૈયારી થાય. આપણે પણ એ રીતના માટી ઉપર ઇકો ફ્રેન્ડલી ઉપર માટી ઉપર જ મૂર્તિ બનાવવાની. કારીગર પણ મારી સાથે જૂન મહિનાથી આવે છે. 3 મહિના, 5 મહિના, 6 મહિના સુધી કામ કરે. ઘરે બધાને મૂકીને અહીંયા જ કામ કરવા આવે છે. નહીં એવું કઈ નથી. જે ક્યારે કોકને કોક કારીગરને એવું મુસીબત આવે ઘરે એટલે એને રજા દેવું પડે. બંગાળી કારીગર આપણે મૂર્તિમાં કમસે કમ 100-200 કારીગર છે એવું અલગ અલગ કારખાનામાં. મારી પાસે 15 જણા છે. રોજી રોટી એટલે કારીગરને અલગ હોય, રોજે કારીગરનો પગાર અલગ હોય, કોઈ હેલ્પર હોય એને અલગ હોય, મીડિયમ કારીગર એને અલગ હોય. એટલે બધાના અલગ અલગ પગાર આવે છે. બંગાળની માટી આવે પણ અહીંયાનું પણ માટી આવે છે. આપણે ગુજરાતની માટી પણ આવે છે. વધારે તો આજનું ગુજરાતનું માટી વાપરું. એમ કલકત્તાથી લેવામાં બહુ મંગા પડે.